બોલો નકળંગ ભગવાન કી। નમસ્કાર મિત્રો, આજે મુડેઠા ખાતે પહોંચ્યો છું, ડીસા તાલુકાના મુડેઠા ગામે। અને અહીં આવતા એક આનંદ થાય છે, એક અનુભૂતિ એવી થાય છે કે હું આધ્યાત્મિક રીતે ભરાયેલો છું, એટલે જ મારે અહીંયા આજે આવવાનું થયું છે। અને આધ્યાત્મિક જે પ્રેમ છે એ શું કહેવાય, આત્મીયતા શું કહેવાય અને એકતા શું કહેવાય, આ જો તથ્ય જાણવું હોય તો ડીસા તાલુકાના મુડેઠા ગામની મુલાકાત અવશ્ય લેવી જરૂરી છે। આ એ જ ગામ છે જે વર્ષમાં એક નવરાત્રિના 10 દિવસના કાર્યક્રમો થાય છે અને બીજા ભાઈ બીજ અને બેસતા વર્ષના જે કાર્યક્રમો થાય છે અને જે લાખોની જનમેદની ઉમટે છે, પણ કોઈને એક રૂવાડું પણ ફરકતું નથી। અને આ છે એકતા અને આત્મીયતાનો અદ્ભુત પુરાવો। આવા પુરાવા મેળવવા માટે માત્ર મુડેઠા જ જવું પડે અને એ મુડેઠા ગામ હોય ત્યારે જ એકતાના દર્શન થાય। અહીં નવલી નવરાત્રિના ચાચર ચોકમાં અનેક ખ્યાતનામ કલાકારો આવે છે, આજુબાજુમાંથી લાખોની ભીડ જામે છે, પરંતુ એટલી તો સુખ સગવડતા અદ્ભુત, કારણ કે અહીંયા કોઈ જ સિક્યુરિટી નથી, માત્ર ને માત્ર જે ગામની એકતા છે ને એ જ આ ગામની સિક્યુરિટી છે। 350 થી વધારે સ્વયંસેવકો અહીંયા કામ કરતા હોય છે અને એ 350 થી વધારે સ્વયંસેવકો સ્વયંભૂ આ પોતાનું જ ઘર છે, પોતાનું જ આંગણું છે, પોતાનો જ પરિવાર છે, આવું સમજીને જ્યારે આ કાર્યક્રમ થાય છે ને ત્યારે આવો અદ્ભુત નજારો તમને જોવા મળતો હોય છે। મારી સાથે ગામના તમામ યુવાનો, આખી ટીમ અહીંયા આજે જોડાય છે અને અહીંયા આવતા મને એક અનોખી આધ્યાત્મિકતાની અનુભૂતિ થઈ છે અને આ અનુભૂતિ મારે ગુજરાત લેવલ સુધી પહોંચાડી જવી છે। આજે પહોંચવાનું મન થયું અને આજે અહીંયા આવતા જ એવા દર્શન થયા છે માતાજીના કે આ દર્શન હું સમગ્ર ગુજરાતને કરાવું। અહીંથી મારો સંદેશો, મારી એકતાનો સંદેશો, મારી એકતાનું પ્રતીક હું આખા ગુજરાતમાં ફેલાવું, કારણ કે મુડેઠા આ એ જ ગામ છે। આજના દિવસે ન કહેવું પડે પણ તેમ છતાં કહેવાનું મન થાય કે આ એ જ મુડેઠા ગામ છે। અહીં રાતના તમે સાંજે નીકળતા પણ વિચાર કરો, એ જ ગામ છે। આજે રાતના 12 વાગે પણ કોઈ બેન દીકરી નીકળે તો આ એ જ ગામના યુવાનો છે કે એ બેનના ઘરે મૂકી આવે। આ એ જ ગામ, આ એ જ નકળંગ નેજાધારીના પરચા છે અને એ પરચા હોય ને ત્યારે જ આવા નેજા ફરકતા હોય છે। મારી સાથે આ ગામના તમામ વડીલો જોડાયા છે, આપણે ભૂદેવ સાથે વાત કરશું। ભૂદેવ, નમસ્કાર। પહેલા તો જય નકળંગ નેજાધારી, અને ખૂબ ગૌરવ અનુભવું છું આ વિસ્તારનો હોવાથી, કારણ કે આવી એકતાના દર્શન ક્યારેક જ થતા હોય છે ને એ પણ આ મુડેઠા ગામે વર્ષમાં 2 વાર આવા દર્શન થાય છે। આમ તો બેસતા વર્ષના મેં 2 થી 3 વાર આ ગામના એકતાના દર્શન કર્યા છે, પરંતુ આજે નવરાત્રિમાં પહેલી વાર પહોંચ્યો છું ત્યારે અદ્ભુત નજારો અને આત્મીયતા મને મળી છે। જુઓ, ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આખી ટીમને। તો જય નકળંગ ભગવાન, હું પણ તમને ખૂબ શુભેચ્છા પાઠવું છું ગજર સાહેબ કે તમે અમારા ગામની મુલાકાત લીધી અને એમાં અમારી આધ્યાત્મિક પ્રગતિને બતાવી। એકતા અને અખંડતાનું પ્રતીક એટલે જ મુડેઠા છે। છેલ્લા 8 વર્ષથી આજે અમે 2024 અમારું 8મું વર્ષ છે। અમે નવરાત્રિને આધ્યાત્મિક સ્વરૂપમાં મા જગદંબાની સતત નિરંતર પ્રાર્થના કરીએ છીએ અને અમે ભાઈબીજનો પણ એવો મેળો કરીએ છીએ જે 750 વર્ષ સુધી પહોંચવા આવ્યો અને અમારા દરબાર સમાજનો સંકલ્પ છે કે કદાચ અમે આ નવરાત્રિને પણ 750 વર્ષ સુધી પહોંચાડશું। આ અમારી એકતા અને અખંડિતતાનું પ્રતીક એ જ છે કે આખું ગામ અમારું દરબાર સમાજનું છે। બીજી અમારી 18 આલમ છે, પણ મેન મેજોરિટી દરબાર સમાજની છે અને દરબાર સમાજમાં આખી એકતા અને અખંડિતતા રાઠોડ સમાજનું ગામ છે। માટે બહુ અસલ મજા આવે છે। આજે રાકેશ બારોટજી આવવાના છે, તમે પણ નિહાળો, ગામ પણ નિહાળે અને ગુજરાતની ઘરે બેઠી જનતા પણ નિહાળે, એ સંકલ્પ સાથે વિનુ। જય માતાજી। આભાર અમારી સાથે જોડાવા બદલ। આ એક અદ્ભુત સંદેશ ગુજરાતને મારે આપવો છે ને મારે એવા ગામડાને સંદેશ આપવો છે કે માત્ર 1000 વોટનું ગામ હોય છે, મત 1000 હોય છે, પરંતુ ગરબા 3 હોય છે નવરાત્રિમાં। આ શું કહી શકાય? આ ગામમાંથી ખરેખર પ્રેરણા લેવી જોઈએ। 30,000 લોકો આ ગામની અંદર વસે છે। કેટલા? 30,000। અને તમામ આ એક જ ગામમાં 3 પંચાયતો છે, 3 સરપંચો છે, 3 ડેપ્યુટી સરપંચો છે, પરંતુ જ્યારે આવા પ્રસંગો આવે ત્યારે એકતાનું પ્રતીક સમાન આ ગુજરાતમાં એક અનોખો સંદેશ મારે લઈ જવો છે ને એટલે જ હું અહીં પહોંચું છું। મારી સાથે રાજુભા જોડાયા છે। શું કહેશો બાપુ? જે પ્રકારે ઘણી વાર તમને મળો છું, મિત્ર છો, એટલે મને અલગ પ્રકારનો આનંદ થાય છે, અલગ અનુભૂતિ થાય છે। અને આજે જે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે, આપ જોઈ રહ્યા છો, ચારે બાજુ તમામ યુવાનો જોઈ રહ્યા છે અને આ સંદેશ મારે ગુજરાત લેવલે પહોંચાડવો છે। મેં હમણાં વાત કરી કે 1000નું વોટિંગ હોય ને તો પણ ત્યાં 3 ગરબા મેં હમણાં જ જોયું છે, થોડા સમય આ ચાલુ નવરાત્રિમાં જોયું છે। અહીંથી મારે એવા ગામડાઓને સંદેશ આપવો છે કે એકતા ગામની કેમ નહીં।
આ તો જે અમે 8 વર્ષથી નવરાત્રિ કરીએ છીએ તો અમને એટલો બધો આનંદ છે અત્યારે કે અમારા ગામની એટલી બધી એકતા દેખાય છે, એટલે બારે બધા લોકો વખાણ કરે છે અમારા ગામના. બીજું અમારા ડેપ્યુટી સરપંચ છે મારા સાથી, એ પણ થોડું બે શબ્દ કહે છે. શું કહેશો બાપુ? નમસ્કાર, જય નકળંગ. હવે કહેશું એવું કે અમારી ગામની જે એકતા છે ને એ ખરેખર અમારા નકળંગ દાદાના પ્રતાપે આખો સમાજ અમારો જે છે રાઠોડ પરિવાર એક જ નકળંગ દાદાના ઓગણે અત્યારે ભેળો થઈ અને માની આરાધના કરે છે. એ જ બહુ મોટું મહત્વ છે અમારું. અને એ અમારી ગામનું એક ઓળખાણ પણ આગવી નવરાત્રિથી ઊભી થઈ છે અને આ બધા અમારી માના આશીર્વાદથી બહુ બધું સારા એવા કાર્યો થતા હોય છે. બિલકુલ, દૈવી શક્તિ વગર બધું જ અધૂરું છે. જ્યારે દૈવી શક્તિ પ્રસન્ન થાય છે ને ત્યારે આવા નજારા જોવા મળતા હોય છે. આ ઘોર કળિયુગની અંદર ભાઈ ભાઈનો નથી હોતો, પરંતુ જ્યારે 30,000ની જન્મેદની વાળું આ ગામ, જ્યારે કોઈ ગામમાં પ્રસંગ આવે ત્યારે પોતાનો પ્રસંગ સમજીને જ્યારે એકતાનું પ્રતીક લઈને ગુજરાત લેવલ સુધી દર્શન કરાવતું હોય તો એ મુજેઠા ગામ છે. શું કહેશો બાપુ? જે પ્રકારે ખરેખર મારી પાસે કોઈ શબ્દો જ નથી બોલવાના, કારણ કે આ એકતાના દર્શન ત્યારે જ થાય જ્યારે આપણે કંઈક સારા કર્મો કર્યા હોય. મેં પણ કંઈક સારા કર્મો કર્યા છે, જ્યારે મને સતત ઘણીવાર અહીંયા મુજેઠાના એકતાના દર્શન જોવા મળે છે. આજે હું નવરાત્રી દરમિયાન પ્રથમવાર આવ્યો છું એટલે મને અલગ અનુભૂતિ થાય છે. શું કહેશો? ગુજરાતને આપણે સંદેશ આપવો છે. જય નકળંગ. જય નકળંગ. પેલા તો ખરેખર અમારા આ ગામને ખૂબ ધન્ય, અમારા પૂર્વજોનું કોક એવું ભાથું છે. એટલે ખરેખર આખું ગામ, આખું મુડેઠા અમારું રાઠોડ સમાજની પણ અમારા ગામની 18 આલમ એક સાથે સપોર્ટ કરે છે અને ખરેખર એક જ વડવાઓનો અમારો રાઠોડનો પરિવાર છે. આ મુડેઠા ગામ એ એક લોયું ગામ છે. એનાથી અમારી એકતા, અખંડિતા જોરદાર. ખરેખર અમારા 8 વર્ષથી અમારા જે 8મું વર્ષ છે એ ખરેખર એમ કે દિવસે પણ તમે અમને બોલ્યા કે દિવસે પણ નીકળવું તો પેલું લાગતું હતું, પણ અત્યારે અમે 9 દાડાના 9 મેળા, રાત્રિનો મેળો, એ ખરેખર ખૂબ ધન્ય છે અમારા ગામ. ખરેખર એક અદ્ભુત વાત છેલ્લે કહી દઉં કે કોઈ પણ ગામનો મિત્ર હોય, કોઈ પણ યુવાન હોય, એનો મુડેઠા ગામનો એક મિત્ર હોય ને તો એ કોઈનાથી ડરતો નથી. ત્યારે મારે રાજ ગજ્જરને કહેવું પડે છે કે આખું ગામ મારું મિત્ર છે, હું ક્યારેય નહીં ડરું. નમસ્કાર.